સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપે ક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. જેની અમૃતવાણી તો વહી રહી સાક્ષાત મહિમા રૂપે જેની બ્રાહ્મ્ય સ્થિતિ અહોલિન કરે સુભવ્ય અક્ષર પદે. શરણાગત નિજ અલ્પ જીવ સહુના શ્રેયાર્થ તત્પર રહે. કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુને હૈયું તો વંદન કરે. સજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે ગુણાતીત સ્વરૂપોની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજ, પપ્પાજી મહારાજ, સ્નેહલ સિંધુ દિવ્ય બંધુ શતાબ્દી પર્વ મહોત્સવની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજ આત્મીય યુવા મહોત્સવની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જસભાઈ સાહેબ સંત આજ્ઞા પર્વ સુહૃદમ પર્વ મહોત્સવની જય જય જય. સદગુરુદેવ કી જય જય જય. આજ કે આનંદ કી જય જય જય. સર્વે ગુણાતીત સ્વરૂપોની જય જય જય. આજે બધા ઘણી બર્થડેઓ ઉજવાઈ. We celebrated many birthdays, lot of birthdays today. Month of November is with lot of birthdays. We used to celebrate 3 major birthdays, you know, K. Kirtibhai, Kiranben and Kusumben. And now we have all alphabets. Everybody's. Yeah. हमारा भाविश भाईना निमित्ते आज भी सरस थયું है. भाविश भाई हमारा शंकर भाईना ग्रांड सन થાય, રાઈટ? બાણીના બાણા એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? ગ્રાન્ડ નેફ્યુ. અચ્છા, ગ્રાન્ડ સન નહીં એમ? અચ્છા, ચાલો ભાઈ, ગ્રાન્ડ નેફ્યુ. પણ વર્ષો પહેલાં આઉટ ઓફ સ્ટેટમાંથી એમનો ફોન આવેલો મારી ઉપર. શંકર અંકલે સજેસ્ટ કરેલું કે દિનકર અંકલને ફોન કરજે, તારું સરસ ગોઠવાઈ જશે કે ગમે તે થાય. એનો ગોઠવાય ખબર નહીં હે, પણ એનો ફોન આવ્યો અને કહે છે કે મારે અહીંયા આગળ H1 ઉપર હતું નહીં તારું? જોબ સર્ચ હતી. H1 બી નહોતું નહીં? અરે અરે હા, સ્ટડી પતી ગયો હતું ને પછી જોબ સર્ચનું હતું. યાર મેં કહું ભાઈ તું આવી જાય અહીંયા આગળ. સરસ, ભગવાન બધું સરસ ગોઠવશે એનું. અહીંયા આવ્યો. શરૂઆતમાં થોડુંક એને નવું લાગતું, એવું મને લાગતું એના ફેસ ઉપરથી. કંઈ ફાવશે કે નહીં ફાવે, આ બધા ની સાથે મેચ થશે કે નહીં થાય, બધું દેખાતું એના ફેશિયલ એક્સપ્રેશન ઉપરથી.
પણ ધીરે 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 એને ગમતું ગયું બધું સરસ. સત્સંગમાં એને વધારે ભાવ જાગતો ગયો. અને પછી અમારા સાધક ભાઈઓ સાથે રહેવાનું મળ્યું. એટલે એની પ્રગતિ બી સારી થઈ. મંદિરમાં સેવા બી કરે. એટલે સેવા કરવાથી જીવ બળિયો થાય. અને પછી છેલ્લા થોડાક ટાઈમથી એને અમારો અંકિત ને એ બે જણાએ અમારા રાજુભાઈનું હાઉસ રેન્ટ કર્યું છે. અને બધું ભગવાન સરસ ગોઠવતા જાય ને મોટોરોલામાંથી ગૂગલમાં આવ્યા છે. હવે ગૂગલ ક્યારે એમને ફૂલ ટાઈમ લે છે એ એને મારો સંકલ્પ. એ બેઉને માટે સરસ પ્રાર્થનાઓ બી કરીએ છીએ. અમારા તૃપ્તેશભાઈને બી ખૂબ ધન્યવાદ કહ્યુંનો. બેઉને સારું જાળવે છે અને સાચવે છે. ભાવેશભાઈ બી છે. તમે બધા એક જ બિલ્ડિંગમાં કે ભાવેશ? નહીં? યા પણ સરસ. અમેરિકાની અંદર ઘણા બધા અહીંયા આવે છે. ફ્રોમ એવરી કન્ટ્રી, મોસ્ટ ઓફ ધી કન્ટ્રી, લોટ ઓફ પીપલ કમ હિયર, રાઈટ? ઇન્ડિયાથી બી ઘણા આવે છે. અહીં આવ્યા પછી ભાગ્યશાળી હોય એને કોઈ એવો સારો યોગ મળે, સારી કંપની મળે. અને સારી કંપની મળ્યા પછી એને અંદરથી એવી મુમુક્ષુતા જાગે કે મારે મારા આત્માના કલ્યાણ માટે કંઈક કરવું છે. એવું અમારા ભાવેશભાઈને બગાસું ખાઈને મોઢામાં પેડો આવી જાય મીઠો, એવું થઈ ગયું. અને એને એવું ખરેખર દિલથી અંદરથી મનાય છે એનું કે ખરેખર અહીંયા આગળ હું આવ્યો છું તો મને ઘણો ફાયદો થયો છે, ઘણો મને લાભ મળ્યો છે. આઈ હેવ enjoyed a lot, I have benefited a lot, I have moved up also, so all those good things, તો એવું ને એવું તમારું બેટા આગળ વધતું રહે, ચાલુ રહે. ભવિષ્યની ભાષા બહુ થોડીક નમ્રતાવાળી દેખાય, મીઠી દેખાય એનું. અને પાછો મારો જે પોલિટિકલ લીડર છે એ એનો પોલિટિકલ લીડર છે. કયો શું નામ એનું? નમો નરેન્દ્રભાઈ મોદી. ઘણી વખત હું બધાને કહું કે હું નોર્મલી અહીંયા આગળ છેલ્લા 45 વર્ષથી અમેરિકામાં આવ્યો છું અને લગભગ 40 વર્ષથી તો સિટીઝન થયેલો છું. 38 વર્ષથી જેવું. પણ કોઈ દિવસ વોટ નથી આપ્યો કોઈને. I have not given for voting, And main reason is, કે જે લીડર હોય એ દારૂ પીતો હોય, માંસ ખાતો હોય, વ્યભિચાર કરતો હોય, એને વોટ શું આપીએ? આવો મારો સિદ્ધાંત પહેલેથી. એ આપણને શું આધ્યાત્મિક રીતે કે બીજી રીતે બી શું આપણું કરવાનું છે? લીડર છે કંઈ વાંધો નહીં, બીજા આપશે વોટ કરશે પણ આઈ ડોન્ટ ગો ફોર દેટ. અને ગયા વર્ષે જ્યારે ઇલેક્શન હતું ઓબામાનું બધું તે વખત બધી બહુ હિટેડ બધી એ થતી હતી ડિસ્કશન્સ બધા અને આપણા ભરતભાઈ વસીભાઈ બી તે વખત અહીં હતા મને લાગે છે. લાસ્ટ યર. So Bharatbhai and Vasibhai were here and there was an election going on and between Obama and who was the other opposite side? Romney. આમ તો રામ નો કહેવાય નહીં પણ આ તો રામની. એ બેની વચ્ચે બહુ ચાલતું હતું અને
અને એક કોઈ એક સાઈડ લેતા હોય કોઈ ભાઈ આઈ લાઈક ઓબામા ઓર આઈ લાઈક રામની વોટ એવર એન્ડ દેટ્સ ફાઇન પણ સમબડી ટોલ્ડ મી કે હુ આર યુ ગોઈંગ ટુ વોટ, તમે કોને મત આપવાના છે? મેં કહું ભાઈ કોઈને નહીં, બેમાંથી કોઈને નહીં. પેલા નરેન્દ્ર મોદીની જેમ કોઈક સંસ્કારવાળો હોય તો વિચાર કરીશું. અહીં કોઈ એવો આવે કોઈ નરેન્દ્ર મોદી ઇલેક્શનમાં અહીંયા આગળ અમેરિકામાં તો વિચાર કરીશું એનો. બે વસ્તુ છે, એને આવવા ન દેતા પણ એને આવવું બી નથી, એને પડી બી નથી આવવાની, એવું બી છે. હે હવે નથી આવું. રાઈટ. શું કહેવું છે અમિતભાઈ? ડિગ્નિટી, રાઈટ, સેલ્ફ રિસ્પેક્ટ, રાઈટ. પણ આમાં એક વિડીયો મેં બે મહિના પહેલાં એક વિડીયો જોઈ હતી. એક પ્લેનમાં નરેન્દ્ર મોદી બેઠેલા ને કોઈક કંઈક ન્યૂઝ રિપોર્ટરવાળો કહેતો હતો કે તમે આ બધું આવું બધું તમારી ઉપર એક્યુઝેશન છે, શું તમારે શું કરવું જોઈએ એમ, વોટ શુડ યુ ડુ પીપલ આર એક્યુઝિંગ યુ યુ શુડ સ્ટેપ આઉટ પેલાને એવું કહેવું હતું. અને વોટ નરેન્દ્ર મોદી સેડ રિયલી અમેઝ મી. કહે છે કે નરેન્દ્ર મોદી હેઝ ડન સમથિંગ રોંગ, હી શુડ બી પુટ ઇન ધ જેલ. He should be put in the jail. He should be punished. He should be totally punished. હું તો સરપ્રાઈઝ થઈ ગયો કે પોતે એમ કહે છે કે જો મેં ખરાબ કર્યું હોય તો મને એનું ફળ આપવું. હે વોઝ એ બ્રેવ પણ એનો અમારો ઈશક છે અમારા ભાવિશને. દેટ ઇઝ વાય આઈ બ્રોટ ધી ટોપિક. And I respect that man. I like him. And the reason I like him is that before he was a prime minister, chief minister, prime minister jo હવે થશે ને, before he was a chief minister, he was coming to Sahib Dada's function and Swamiji's function. સેન્ટ્રલ ગવર્મેન્ટ મિનિસ્ટર હતો તે, હા કદાચ હશે, પણ એટલીસ્ટ એને આપણા સત્સંગ પ્રત્યે રિસ્પેક્ટ છે. જે હોય તમે બે પછી આર્ગ્યુ કરજો. પણ કહેવાનો અર્થ, કારણ કે મોટા ભાઈ છે ને ભાઈ એનો સાંભળવું પડે, પણ કહેવાનો અર્થ શું છે કે હી ઇઝ એ વેરી ઓનેસ્ટ, સ્પિરિચ્યુઅલ એન્ડ એ રિસ્પેક્ટફુલ પર્સન. તો એણે કર્યું બી ઘણું સરસ, ગુજરાતનું કેટલું બધું સરસ કર્યું. એને કોઈ એવો સ્વાર્થ નથી, પૈસાનો કે સ્ત્રીનો કે ધનનો કોઈ એનો લોભ નથી. અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે અમારા સાધુઓ ધન અને સ્ત્રીના ત્યાગી હોય, તો એવો સાધુનું જીવન જીવે છે ભાઈ એનું. એટલે એને આપણે બી રિસ્પેક્ટ આપીએ એનો. પણ બેક ટુ અવર ભાવિશભાઈનો કે સરસ શિકાગોમાં સારું રોકાવાય ને રહેવાય ને બેટા તારું બધું સરસ વધે. અમારી એવી પ્રાર્થના છે. અને મારા અમિતભાઈ બી આવ્યા છે, તો એમનું બી ઈચ્છા છે કે શિકાગોમાં જોબ મળે, રાઈટ? હા કે ના? ઓકે. આપણે બધા બી એવી ભાવના કરીએ, પ્રાર્થના કરીએ. તો સરસ શિકાગોમાં ભગવાન કંઈકનું કંઈક આપણું ગોઠવે એનું. અમારા કુમીબેનને કાંતિભાઈના દીકરા બી આવે છે, કુમારભાઈ, ત્યાંથી જોબ છોડીને આવે છે કેલિફોર્નિયાથી, કે મારા પપ્પા મમ્મીની સાથે રહેવું છે, એમની સેવા થાય. સારું ભાઈ, તારો ભાવ સારો છે. અહીં આગળ એનું બી બધું ફાઇનાન્સનું બેકગ્રાઉન્ડ છે. અને મેં અમુક બધા ઈમેલ ફોરવર્ડ કર્યા છે એની રેઝ્યુમીના, પણ કોઈને બીજાને બી કંઈ ખ્યાલ હોય ને એવું હોય તો ભાઈ એને જણાવજો, સો વી કેન હેલ્પ. એટલે આપની કરુણા સૌરભમાં મારા એણે ગાયું ને કે અનંત આનંદનો સાગર તું. એમાં મિડવેસ્ટમાં શિકાગો એવો અનંત આનંદનો સાગર બધા અહીં ભેગા થતા દેખાય. દે આર ઓલ પ્લાનિંગ ટુ બી મૂવિંગ એન્ડ કમિંગ. અને સરસ આપણે બી એવી સરસ
સેવા કરીએ અને ભાવના કરીએ કે બધા નવા હરિભક્તો બી ખૂબ આનંદ કરે, રાજી થાય. અહીંયા આગળ એક સરસ મંદિર બી બંધાય છે, હનુમાનજીનું મોટું મંદિર બંધાય છે. એમાં આપણે બી અમારા સપનભાઈ અને અમારા સુરતભાઈ બધા ખૂબ ટેકો કરે છે. 1-2 વર્ષમાં એ બી બંધાઈ જશે. પછી આપણને વધારે સુવિધા ને બધું વધારે સારું મળશે. અત્યારે જો કે અહીં આગળ બી સરસ છે એનું. હમણાં જમતા હું એવો વિચાર જ કરતો હતો કે આવું સ્થાન હોય તો લોકો બધા આવે, હરિભક્તો આવે છે, રાઈટ? પણ આવું સ્થાન ના હોય ને બહાર ઝાડની નીચે બેસીને કરવાનું હોય તો થોડી ઠંડી લાગે. આમાં બી ડિસ્કાઉન્ટ થઈ જાય, બધું 50% ઓછા થઈ જાય. પંકજભાઈ નહીં ઠંડી વાત થઈ જાય. સ્વામીજી હંમેશા એવું કહેતા એનું કે ભાઈ આપણે તો લીમડાના ઝાડ નીચે બી સત્સંગ કરીએ. એનો સાધુ સંતોને કોઈ સ્થાનની જરૂર ના હોય. સાધુ સંતોને દિલવાળો એક હરિભક્ત મળી ગયો એટલે બસ એનું કામ થઈ ગયું એનું. પણ આપણે બી અંદરથી એવી તૈયારી રાખવાની એનો કે ગમે તેવી સગવડ હોય, અગવડ હોય, ગમે તેવું એનો ડિસ્ટર્બન્સ હોય, પણ સત્સંગની પ્રાયોરિટી પહેલી. સત્સંગ પહેલું. જો એવું કરીએ કે આપણા લિસ્ટમાં ભગવાન પહેલાં હોય તો ભગવાનના લિસ્ટમાં આપણે પણ પહેલાં આવીએ ને. ભગવાનના લિસ્ટમાં આપણું બી આગળ આવે. પણ એવું આપણે અંદરથી પાકું રાખીએ તો. સ્નો પડે, વરસાદ પડે, ઠંડી પડે, ગરમી પડે, પણ આપણે ખાવાનું નથી ભૂલતા, શ્વાસ લેવાનું નથી ભૂલતા. વી ડોન્ટ ફર્ગેટ in any bad weather to breathe or to eat. Our satsang should be like our spiritual food, that we should always keep the priority of satsang over anything else. If we do that, then we will be in the list of God on the top priority also. But when the testing time comes, we fail, We cannot handle the PhD exams, But if we do that, then it would be a master grace, from our master. And all our Gunatit masters have lived that way, They have always given the priority on satsang than anything else, Bhagaji Maharaj, he was the disciple of Gopalanand Swami. Bhagaji Maharaj હતા એ ગોપાલ સ્વામીના શિષ્ય હતા અને ગોપાલ સ્વામીની ખૂબ સેવાઓ કરી, ખૂબ ડિસિપ્લિનથી જ સેવાઓ કરી. Gopal Swami had promised him also કે તને અક્ષરધામ બતાવીશ. He said that I will show you Akshardham, abode of the God, And Gopal Swami knew also that Gunatitanand Swami is the abode of God, Akshardham છે. પણ એમનો ટાઈમ નહીં પાક્યો હોય એટલે જલ્દી નહીં કહ્યું હોય મહારાજની કોઈક મરજી રાઈટ ટાઈમે કહેવાની હશે. એટલે જ્યારે એમનો અંતકાળ આવ્યો, એટ ધી લાસ્ટ બ્રીથિંગ મોમેન્ટ ઓફ ગોપાલ સ્વામી, Bhagaji Maharaj was saying that you are going to leave now, you are going to leave this earth. Now who would be for us? He was so dedicated, so he was kind of concerned, worried, okay, what would happen? He had given up everything and he had joined to serve Gopalanand Swami, He had his house and everything, but
he had no attachment with that, He was strongly attached to Gopal Swami, And then Bhagaji Maharaj asked Gopal Swami that, what about me now, you will be living, what would happen to me? And you had promised me to show Akshardham. And when would you fulfill that promise, Then Gopal Swami says that you go to Junagadh and whatever promise I have given, Gunatitanand Swami will fulfill. That was a confidence that between Gopal Swami and Gunatitanand Swami they had for each other, And even though Bhagaji Maharaj was that elevated, he did not totally accept in the beginning. Then Gopal Swami passed away, and he was kind of feeling void, that I have nothing, I have nobody, and things like that. It happened to so many in time of Swaminarayan Bhagavan also, When Swaminarayan Bhagavan passed away at very young age, 49, that happened. Gopal Swami passed away about at 72, 74, 70, about that age, But his chart was written that somehow with a senior saint, he went to Gadhda, and from Gadhda he went to Junagadh. And Gunatitanand Swami made a very powerful statement, Gunatitanand Swami knew everything, Hathedima Jadnu Tipu, he can see the whole universe program of every entity, and he knew that this is Maru Chaitanya, તમને ખબર હતી. Gunatitanand Swami says, a lost deer has come here. એની પર બી બધી ઘણી વાત થાય પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે ગોપાલ સ્વામીનું પ્રોમિસ અહીં પૂરું થશે. કેટલી બધી એકતા એનો એકતા કરતાં બી કેટલી બધી દયા, ગ્રેસ. And then Bhagaji Maharaj stayed there and served Gunatitanand Swami and all that. And he did it to the utmost level, so that Gunatitanand Swami was pleased. Gunatitanand Swami would not get pleased easily. કારણ કે એનો અભિપ્રાય જ એટલો ઊંચો એનો. આના પછીની એક વાત આવે છે હવે સ્વામીની વાતની. પહેલાં તો સ્વામી સૂતા હતા ને ઊભા થઈને વાત કરી ને, સારામાં સારું શું, ખોટામાં ખોટું. પણ હવે તો અડધરાતે ઉઠીને વાત કરે છે સ્વામી. વેલ, લેટ્સ ડુ ધીસ બેટા. આજે સરસ લાભ આપો એનો. આવો. That's a good. અમારા પિન્ટુભાઈનો કથા વાર્તાનો ફાઉન્ટન આપણે જોરદાર સારો છે. લો પ્રોફાઇલમાં હતા અત્યાર સુધી.